લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ તથા મામલતદાર શ્રી થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા મોજે જામવાડીમાં તદ્દન ગેરકાયદેસર સરકારશ્રીના પરિપત્રો, જોગવાઈઓ, ઠરાવ અને કાનૂનનો ભંગ કરી ચાલતી કોલસાની લીઝ સીઝ કરી લીઝ હોલ્ડર વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર રહેવાસી જામવાડી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજરોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા જામવાડી તાલુકો થાનગઢના સર્વે નંબર 151 વાળી જમીનમાં આવેલા કાર્બોસેલની લીઝની આકસ્મિક તપાસણી કરતા લીઝ હોલ્ડર વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર રહેવાસી જામવાડીવાળા સરકારની કોઈપણ જોગવાઈઓ, પરિપત્રો, ઠરાવ, કાયદાનું પાલન કરતા ન હોવાથી લીઝ ઉપર અનેક ક્ષતિઓ ધ્યાને આવતા નાયબ કલેક્ટર ચોટીલાને મળેલી સત્તાની રૂએ તેઓએ સદ્રહુ લીઝમાં 2 ક્રશર પ્લાન્ટ, ચારણો, 400 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો મળીને કુલ ₹80,50,000નો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કર્યો હતો. તપાસણી દરમિયાન ધ્યાને આવેલ ક્ષતિઓમાં લીઝવાળી જગ્યાના કોઈ હદ નિશાન યોગ્ય નિભાવેલ નથી. લીઝમાંથી નીકળતા કાર્બોસેલ અંગેના સ્ટોક અંગે કોઈ રજિસ્ટર નિભાવેલ નથી. લીઝવાળી જગ્યામાં હાલ વરસાદી પાણી ભરેલ હોય તેમ છતાં 400 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો મળી આવેલ છે. તો આ જથ્થો ક્યાંથી આવેલ છે તે અંગે કોઈ રેકોર્ડ રજૂ કરેલ નથી. લીઝવાળી જગ્યાની બહાર લીઝમાંથી નીકળેલ વેસ્ટ માલ વગર પરવાનગીએ સરકારી જમીન સર્વે નંબર 155માં આશરે 4 હેક્ટર પર સ્ટોક કરેલ છે તથા લીઝની બાજુમાં આવેલ સરકારી સર્વે નંબરમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુલ 4 કૂવાઓ મળી આવેલ છે. કાર્બોસેલના કૂવામાં ખોદકામ કરતા મજૂર દ્વારા સરકારી જમીન ઉપર 37 ઝૂંપડા બાંધવામાં આવેલ છે. લીઝમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું રજિસ્ટર નિભાવેલ નથી. લીઝવાળી જગ્યા સિવાય બાજુમાં રહેલી ખાનગી માલિકીની ખેતીની જમીનનો ઉપયોગ વગર પરવાનગીએ બિનખેતી તરીકે ઉપયોગ કરેલ છે. લીઝ અંગેના કોઈપણ પ્રકારના રજિસ્ટર, હિસાબ, સાધન સામગ્રી અંગેના રેકર્ડ, લીઝમાંથી નીકળતા અન્ય વધારાના વેસ્ટમાલ અંગેના રેકર્ડ નિભાવેલ નથી. લીઝ સને 2021 સુધી જ રિન્યૂ થયેલ, ત્યારબાદ રિન્યૂ થયેલ હોવાના કોઈ જ આધાર પુરાવાઓ લીઝ હોલ્ડરે રજૂ કર્યા નથી. સદ્રહુ લીઝમાંથી આવેલા સરકારી જમીનમાં કુલ 37 ઝૂંપડાઓ બાંધવામાં આવેલ હતા. તે તમામ ઝૂંપડામાં રહેતા મજૂરો લીઝ હોલ્ડર દ્વારા રાખવામાં આવેલ હતા. તે મજૂરોની સેફટી અંગે પણ કોઈ જ સુવિધાઓ રાખવામાં નથી આવી. ઝૂંપડાની બાજુમાં જ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ મળી આવેલ છે. ભવિષ્યમાં ખૂબ જ ગંભીર અકસ્માત થવાની પણ સંભાવના રહેલી છે. લીઝમાંથી ઉપયોગમાં લેવામાં આવતા એક પણ વાહનોનું સરકારશ્રીની જોગવાઈઓ મુજબ VTMSમાં નોંધાણ કરવામાં આવેલ નથી. કેટલીક કોલસો લીઝમાંથી કાઢવામાં આવેલ છે અને કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે તે અંગેનું કોઈ પણ રેકર્ડ નિભાવવામાં આવેલ નથી. વધુમાં સ્થળ ઉપર જ ખાણ ખનીજ અધિકારી કર્મચારીઓ દ્વારા ઓપન કટિંગવાળા સ્થળે પાણી ભરેલ હોવાથી બહાર પડેલ ખનીજના ઢગલાઓની તથા લીઝ મંજૂર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજૂર થયેલ છે તે અંગે માપણી કરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.